કંસને યુક્તિ સારી લાગી, પણ કે હવે એમને લેવા માટે જાય કોણ? તો બધા એક નામ સજેસ્ટ કરતા જાય છે, આમ વિચારતા જાય કોનું નામ જાહેર કરવું, કોનું નામ જાહેર કરવું કે લેવા જાય. તો એમાં બધાની ગણતરી એક મત અક્રૂરજીના નામ ઉપર આવ્યું કે અક્રૂરજી છે એ નંદ બાબાના પણ મિત્ર છે, એમના કુટુંબમાં સગા પણ થાય. આ બાજુ વસુદેવજી છે એમના પણ મિત્ર થાય. એટલે આ બધી યોજના જે છે એ કરી અને પછી અક્રૂરજીને બોલાવવામાં આવે છે. ને અક્રૂરજીને બોલાવી અને બધી સત્ય હકીકત ઘટના બધી અક્રૂરજીને કઈ સંભળાવે છે કે ભાઈ આ રીતે કૃષ્ણ એ જ મારો કાળ છે અને એને ઇનામ પારિતોષિક આપવાના બહાને તમારે અહીંયા કૃષ્ણ અને બલરામને લઈ આવવાના છે. એટલે તમે કાલ સવારે જ વ્રજમાં જાઓ અને એમને લઈ આવો ને અહીંયા એમને ચાણું છે, મુષ્ટિક છે, એમની સાથે ભયંકર મલ્લયુદ્ધ કરાવવાનું છે અને અહીંયા મારા કાળનો ખાતમો કરી દેવાનો છે. અક્રૂરજી મહારાજની રજા લઈને ઘરે જાય છે, વિચારે છે કે જવું કે ન જવું, આ કાર્ય કરવું કે ન કરવું. કોમળ બાળક અને આ કંસ તો એટલો ક્રૂર છે કે આ કોમળ બાળકોને મસડી નાખશે, મારી નાખશે. પણ પછી પ્રાતઃ સમય એમને વિચાર આવ્યો કે આકાશવાણી ખોટી ના હોઈ શકે અને જો કંસનું મૃત્યુ ભગવાન શ્રી કૃષ્ણના હાથે જ લખાયેલું છે તો આ મોટો કાર્યભાર ભગવાનને લાવવાનો મને સોંપ્યો છે. એટલે મારે કંસનું જે નેતૃત્વ ચાલી રહ્યું છે ને એમાં જે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, તો એ પ્રજાને જો મારે છોડાવી હોય તો હું જે કાર્ય કરવા જઈ રહ્યો છે એ યોગ્ય છે. ને એવો વિચાર કરી ભગવાનને બચાવવાની યુક્તિ પણ હું કરી લઈશ એવું મનમાં સંકલ્પ કરે છે. અને એની સાથે જેટલા પણ યદુ સૈનિકો હોય છે એમને અક્રૂરજી બોલાવે છે. યદુ સૈનિકોની નાની નાની ટોળકીઓ જ્યાં પણ યુદ્ધ કરે એવી જગ્યાઓ લાગતી હોય ત્યાં એ ટોળકીઓને 10-12 યદુઓની ટોળકીઓ ત્યાં મૂકતા જાય છે. અને એવી રીતે ભગવાનને સહેજ પણ આંચ ના આવે, કોઈ એમના ઉપર હુમલો રસ્તામાં ના કરી દે એવી સુવ્યવસ્થિત વ્યવસ્થા કરતા કરતા સવારે નીકળ્યા હોય છે. તો છેક સાંજના સમયે નંદ બાબાના ઘરે અક્રૂરજી પહોંચે છે. નંદ બાબા એમનું યથાઉચિત સ્વાગત કરે છે, સાથે બેસીને બધા ભોજન લે છે. પછી જે અક્રૂરજીનો રૂમ હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. એમના સમાચાર પૂછે છે કે કેમ છો કાકા, મજામાં છો, તબિયત પાણી તમારા સારા? બોલો શું પ્રયોજન છે, કેમ આવ્યો છો? આમ તો હું બધું જાણું જ છું, પણ છતાંય હું તમારા મોઢે સાંભળવાની ઈચ્છા ધરાવું છું. એટલે કંસની જે યોજના હતી બધી યોજના કૃષ્ણ પરમાત્માની સામે બધી રજૂ કરી દે છે. અક્રૂરજી કહી દે છે કે ભાઈ આવી આવી ઘટના છે અને આવી રીતે તમને મારવા માટેનું એક ષડયંત્ર કંસે બનાવ્યું છે. અક્રૂરજી કહે છે કે અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે બિલકુલ ચિંતા ના કરશો, એ બધું હું સંભાળી લઈશ, પણ તમે આ વાતની સહેજ પણ ખબર મારી માતાને કે મારા પિતાને ના પડે. જો મારી માતાને સહેજ પણ ભણક પણ લાગીને તો એ મને અહીંયાથી આવવા દેશે નહીં. એટલે મારી માતા જે છે એને બહુ સ્નેહ કરે છે, બહુ વાલ કરે છે, માટે તમે એવી ઉત્સાહ જે છે એની રજૂઆત કરજો, પારિતોષિકની રજૂઆત કરજો અને મારા એવા વખાણ કરજો કે ભાઈ તમારા દીકરાને કંઈક મોટું પારિતોષિક આપવાનું છે અને એના માટે હું લેવા આવ્યો છું.